ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ચેપ્ટર નંબર 3 સ્નફિંગ વડે એનિમેશન્સ બનાવવું. બરાબર, એની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું સિમ્પલી મૂવિંગ સર્કલ, કઈ રીતે મૂવિંગ સર્કલનું પ્રેક્ટિકલ થાય. બરાબર, હવે આજે આપણે જોવાનું છે કી ફ્રેમની મદદથી કી ફ્રેમનો ઉપયોગ કરીને એનિમેશન્સ કઈ રીતે બનાવવું. તો સૌથી પહેલા થોડું થિયરીમાં જોઈ લે કે ચાલો હવે કી ફ્રેમનો ઉપયોગ દ્વારા ડાબેથી જમણે અને પાછું ડાબી બાજુ સરકતા વર્તુળનું એનિમેશન તૈયાર કરવાનું. ડાબીથી જમણું અને જમણીથી ડાબું, આ રીતે આપણે શું કરવાનું છે, એક વર્તુળ જે છે એ સરકતું હોય એ રીતનું એનિમેશન તૈયાર કરવાનું છે. એના માટે સૌ પ્રથમ ડાબી બાજુ વર્તુળ, પછી જમણી બાજુ, વળી પાછું ત્રીજી ડાબી બાજુ, એ રીતે આપણે શું કરવું પડશે, આ રીતે સર્કલ જે છે એને મૂવ કરવું પડશે. આ એનિમેશન તૈયાર કરવા માટે નીચેના પગલાંને અનુસરો. અહીંયાથી આપણને આખું પ્રેક્ટિકલ્સ જે છે એ ચાલુ થાય છે. આ પ્રેક્ટિકલ પતે પછી આપણું કી ફ્રેમનું પ્રેક્ટિકલ છે. બરાબર, એક પતે પછી આપણું છે ટાઈમ લૂપનો ઉપયોગ કરીને પ્રેક્ટિકલ કરવાનું. તો ટાઈમ લૂપની અંદર ખાલી એની થિયરીમાં થોડું જોઈ લે કે જો એનિમેશનનું ફરીથી પુનરાવર્તન થાય તો તેવું ઈચ્છતા હોઈએ તો ટાઈમ લૂપનો ઉપયોગ કરો. બરાબર, આપણે એક વખત ડાબીથી જમણી બાજુ લઈ ગયા, જમણીથી ડાબી બાજુ લાયા, આટલું કર્યું, પછી વારંવાર બીજી વખત એટલે ફરી ડાબીથી જમણી બાજુ જાય, જમણીથી ડાબી બાજુ આવે, આ રીતનું આપણે પુનરાવર્તન કરવા ઈચ્છતા હોઈએ તો આપણે ટાઈમ લૂપનો ઉપયોગ કરવો પડે. સાદા શબ્દોમાં લૂપ એટલે કે ચક્કર અથવા ફેરો, અને ટાઈમ લૂપ એટલે કે અમુક સમય સુધી ચાલતું ચક્કર. બરાબર, એટલે અમુક સમય સુધી તમે જે કામ કર્યું છે એ ફરીથી રિપીટ જ થયા કરે. તો ચાલો ટાઈમ લૂપનો ઉપયોગ સમજવા આપણે ઉછળતા દડાનું ઉદાહરણ લઈએ. બરાબર, તો અહીંયાથી આપણું એનું પ્રેક્ટિકલ ચાલુ થાય છે અને શું કહે છે કે આના માટે આપણે દડાને દિવાલની બાજુ ઉછાળીશું. ડુપ્લિકેટ કી ફ્રેમના સિદ્ધાંતનો પણ અહીંયા આપણે શું કરીશું, ઉપયોગ કરીશું. એનિમેશનનું 2 વાર સર્જન થશે અને પછી આપણે શું કરીશું, ટાઈમ લૂપનો ઉપયોગ કરીશું, જેથી આપણું એ જે રિપીટેશન્સ છે એ શું થશે, વારંવાર થયા કરશે. તો આની સાથે જ આપણું જે ચેપ્ટર્સ છે અહીંયા શું થઈ જાય છે, પૂરું. તો હવે આપણે જોઈએ પ્રેક્ટિકલ. તો પ્રેક્ટિકલની અંદર શું છે એ જોઈ લઈએ. સૌથી પહેલા તો આપણે એક ન્યૂ ફાઇલ જે છે એ લઈ લઈશું. બરાબર, મેં ન્યૂ ફાઇલ લઈ લીધી છે. હવે અહીંયા હું સૌથી પહેલા એક ચોરસ અહીંયા બેકગ્રાઉન્ડમાં દોરી દઉં છું, જેથી આપણું કેનવાસ પેપર આપણને દેખાય નહીં. બરાબર, હવે આટલું થઈ ગયા પછી મેં કલર ચેન્જ કરી દીધો છે, બ્લેક કલર કરી દીધું છે મારો. અને હવે અહીંયા હું એક સર્કલ જે છે એને ડ્રો કરું છું. ટ્રાન્સફોર્મ ટૂલને હું ઓપન કરી દઈશ. એટલે મને મારું જે સર્કલ જે છે એ દેખાશે. હવે હું શું કરું છું, એડિટિંગ મોડ બટન જે છે એને ઓન કરી દઈશ. અહીંયાથી અહીંયા મૂવ કર્યું એ મારું સેવ થશે નહીં. હવે હું જે મૂવ કરીશ એ જ મારું શું કરશે, સેવ કરેલું બતાવશે. બરાબર, તો સૌથી પહેલા મારે આને સ્લાઇડ શું કરવાનું છે, મૂવ કરવાનું છે. કેમ? કારણ કે મારે અહીંયા ટાઈમ લાઈન ઉપર એને ટાઈમ દર્શાવવો છે એટલા માટે. બરાબર, આ મેં ટાઈમ દર્શાવી દીધો. હવે મારે અહીંયા કી ફ્રેમની અંદર જવાનું છે. કી ફ્રેમ પર તમે આ રીતનું તમારું દેખાતું હશે, અહીંયા કી ફ્રેમ પર ક્લિક કરશો એટલે આ રીતનું તમને દેખાશે. બરાબર, અહીંયા તમે ટાઈમ સિલેક્ટ કર્યો છે એટલે અહીંયા પ્લસનું બટન જે છે આવે છે, એના ઉપર તમે ક્લિક કરશો તો તમારી જો અહીંયા કી ફ્રેમ જે છે એક લાઈન શું થઈ છે, એડ. ફરીથી હવે શું કરવાનું છે, આપણે આ સર્કલને અહીંયાથી લઈને અહીંયા મૂવ કરીશું. ટાઈમ સ્લાઇડ ઉપર આપણે એનો ટાઈમ બતાવીશું, કી ફ્રેમ એની એડ કરીશું. બરાબર, આ રીતે આપણું જે સર્કલ જે છે એને મૂવ કરતું જઈશું. ટાઈમ સ્લાઇડર ઉપર ટાઈમ બતાવીશું, એની કી ફ્રેમ એડ કરીશું. બરાબર, આ રીતે આપણે વારંવાર કી ફ્રેમ જે છે એને એડ કરવાની હોય છે. મૂવ કરીશું, ટાઈમ સ્લાઇડર પર બતાવીશું, કી ફ્રેમ એડ કરીશું. મૂવ કરીશું, ટાઈમ સ્લાઇડર પર બતાવીશું, કી ફ્રેમ એડ કરીશું. બરાબર, જેટલી કી ફ્રેમ તમારે એડ કરવી હોય એટલી તમે અહીંયાથી એડ કરી શકો છો.
બરાબર, તો આ રીતે મેં કી ફ્રેમ બધી એડ કરી દીધી છે. હવે આપણે ચેક કરીએ જો આપણે જેટલી વખત મૂવ કર્યું છે એટલી વખત આપણું સર્કલ જે છે શું થયેલું, મૂવ થયેલું દેખાયું. બરાબર, આપણે આખા રાઉન્ડ 2 વખત કર્યા હતા તો આપણને 2 વખત આપણું સર્કલ જે છે મૂવ થયેલું દેખાય છે. તો આ આપણું શું થઈ ગયું છે, કી ફ્રેમનું. હવે અહીંયા તમે નોર્મલ પેલું જે જોતા હતા એની અંદર તમે જોતા તો સિમ્પલી તમારું સર્કલ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થતું હોય ને એવું બતાવતું હતું, પરંતુ અહીંયા કી ફ્રેમની મદદથી તમે જોશો તો તમને પાછળની સાઈડ એનો થોડોક પડછાયો પડતો હોય એ રીતનું જે એનિમેશન્સ દેખાય છે એને આપણે શું કહીએ છીએ, કી ફ્રેમ. બરાબર, તો એ રીતનું જે પડઘા ટાઈપનું તમને વિઝિબિલિટી દેખાય છે આંખોની સામે એ તમારું શું છે, કી ફ્રેમ. બરાબર, હવે બીજું આપણે જોયું તો આ તમારું એક પ્રેક્ટિકલ થયું. હવે આપણને બીજું એક પ્રેક્ટિકલ એવું હતું કે તમારે શું કરવાનું છે, ટાઈમ લૂપનો યુઝ કરવાનો છે. અહીંયા તો તમે જેટલું કર્યું એટલું જ તમારું વર્ક થયું. બરાબર, એક્સ્ટ્રા કોઈ વર્ક થયું નથી. તો હવે એના માટે આપણે શું કરીશું, ફરીથી હું કલર લઈ લઉં છું આપણો બેકગ્રાઉન્ડનો. બરાબર, આ રીતે મેં એક રેક્ટેંગલ જે છે એને ડ્રો કરી દીધું છે. હવે હું અહીંયા કલર મારો ચેન્જ કરી લઈશ. બરાબર, મેં કલર ચેન્જ કરી દીધો છે. હવે હું સર્કલ સિલેક્ટ કરું છું. બરાબર, હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે સર્કલ સિલેક્ટ કરતી વખતે કયા કયા ઓપ્શન ઓન કરવાના છે. તો સૌથી પહેલું છે આ જો લખેલું દેખાય છે ક્રિએટ અ સર્કલ લેયર, એને સિલેક્ટ કરીશું. ત્યાર પછી છે આ સેકન્ડ ક્રિએટ ઓરિજિન લેયર, એને સિલેક્ટ કરીશું. ત્યાર પછી છે આ આઉટલાઇન લેયર, એને સિલેક્ટ કરીશું. બરાબર, આ ત્રણેય સિલેક્ટ થઈ ગયું. ત્યાર પછી બીજા બે ઓપ્શન્સ તમને અહીંયા નીચે દેખાશે, લિંક ઓરિજિન. આ ઓપ્શન જો અનસિલેક્ટ હોય એને તો સિલેક્ટ કરવાનું છે. એ જ રીતે સ્પ્લાઇન ઓરિજિન ઇઝ અ સેન્ટર. બરાબર, તો એને આપણે ડિસિલેક્ટ હોય તો સિલેક્ટ કરવાનું. બરાબર, આ 5 વસ્તુ આપણે સિલેક્ટ કરવાની છે, આ પહેલી 2 અને આ 3. 5 વસ્તુ સિલેક્ટ થઈ જાય પછી હવે આપણે શું કરવાનું છે, સર્કલને સેમ ટુ સેમ ડ્રો કરીશું. બરાબર, ડ્રો થઈ ગયું આપણું. ટ્રાન્સફોર્મ ટૂલ પર ક્લિક કરી દીધું. હવે આપણે એડિટિંગ બટનને ઓન કરી દઈશું. આ જે છે મારું રાઉન્ડ આવી ગયું. બરાબર, સેમ આપણે પહેલામાં કરતા હતા એ જ રીતે સૌથી પહેલા શું કરીશું, કી ફ્રેમ પર જઈશું. અહીંયા મારો સ્ટાર્ટિંગનો ટાઈમ આપી દઈશ. બરાબર, અને મેં આની કી ફ્રેમ એડ કરી દીધી. હવે હું આ સર્કલને અહીંયાથી ડાબીથી જમણી બાજુ લઈ જાઉં છું. અહીંયા એની હું ફરીથી કી ફ્રેમ એડ કરી દઈશ. અહીંયાથી પાછું સર્કલ અહીંયા લઈ જઈશ. અહીંયા સિલેક્ટ કરીશ ટાઈમ, કી ફ્રેમ એડ કરી દઈશ. અહીંયા સર્કલ લઈ જઈશ, ટાઈમ સિલેક્ટ કરીશ, કી ફ્રેમ એડ કરી દઉં છું. ફરીથી અહીંયા લઈ જઈશ, ટાઈમ સિલેક્ટ કરીશ અને મારી કી ફ્રેમ એડ કરી દઈશ. બરાબર, તો આ લાસ્ટ આપણે જે કી ફ્રેમ વાળું જોયું હતું એ વસ્તુ થયું. હવે શું કરવાનું છે, એની ડુપ્લિકેટ કી ફ્રેમ એડ કરવાની છે. બરાબર, એના માટે સૌથી પહેલા આપણે આ ટાઈમ સિલેક્ટ કરીશું. સૌથી પહેલા અહીંયા ટાઈમ સિલેક્ટ કરવાનો છે. ખાલી આપણું જે સર્કલ હતું આ વયું આ આપણે સિલેક્ટ કરીશું. બરાબર, અહીંયા સિલેક્ટ કરી તો આપણું સર્કલ અહીંયા આવતું હતું. બરાબર, અહીંયા ટાઈમ સિલેક્ટ કર્યો, આ સિલેક્ટ કર્યું, એની ડુપ્લિકેટ કી ફ્રેમ એડ કરી. હવે મારે સર્કલને મૂવ નથી કરવાનું. અહીંયા ટાઈમ સિલેક્ટ કરીશ, આને સિલેક્ટ કરીશ, એની ડુપ્લિકેટ કી ફ્રેમ એડ કરીશ. અહીંયા ટાઈમ આપી દઈશ, અહીંયા ડુપ્લિકેટ કી ફ્રેમ જે આપણે જે એડ કરી છે એ બધાની શું કરવાની છે, ડુપ્લિકેટ કી ફ્રેમ એડ કરવાની છે. આ ટાઈમ લીધો, ડુપ્લિકેટ. ફરીથી અહીંયા ટાઈમ સિલેક્ટ કર્યો, એની ડુપ્લિકેટ કી ફ્રેમ. અહીંયા ટાઈમ સિલેક્ટ કર્યો, ડુપ્લિકેટ કી ફ્રેમ. બરાબર, તો અહીંયા સુધી આપણી જેટલી કાંઈ પણ હતી. હવે તમારે ડુપ્લિકેટની પણ ડુપ્લિકેટ કી ફ્રેમ એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો. બરાબર,
ડબલ ડુપ્લિકેટ. તો આ રીતે મેં શું કરી, ડુપ્લિકેટ કી ફ્રેમ બધી એડ કરી દીધી. હવે હું આને પ્લે કરું તો આપણે જોઈએ શું થાય છે. ફાઇલની અંદર પ્રિવ્યુમાં જઈશું, પ્રિવ્યુ કરીશું, પ્લે કરીશું. જો આપણે એક જ વાર મૂવ કર્યું હતું અને આ શું થયું, બીજી વાર મૂવ થયું, બરાબર. વચ્ચે 2 મિનિટનો રેસ્ટ આપશે જ્યાંથી આપણે એને શું કર્યું હતું, મૂવ કર્યું હતું. જો બરાબર. તો બીજી વખતનું જે થયું છે એની જાતે થયું છે, આપણે કર્યું નથી. હવે શું કરવાનું છે મારે, જે આ આઉટલાઈન લેયર જે છે સર્કલનું, એને હું સિલેક્ટ કરીશ. એના ઉપર રાઈટ ક્લિક કરીશ, ન્યૂ લેયરનો ઓપ્શન આવશે. એની અંદર તમારે બુકની અંદર આપણે જોઈએ તો થિયરીઝમાં એવું આપ્યું છે કે ન્યૂ લેયરમાં જઈને અધરની અંદર જઈને અહીંયા ટાઈમ લૂપનો ઓપ્શન આવશે, બટ એ જૂનું વર્ઝન હતું. અત્યારે નવા વર્ઝનની અંદર અહીંયા ડાયરેક્ટ જ ટાઈમની અંદર જઈશું આપણે, અને ટાઈમની અંદર ટાઈમ લૂપનો ઓપ્શન આપણને દેખાય છે. ફરી કરી દઈએ, આપણું થયું નથી. ટાઈમ લૂપ આવી ગયું આપણું નવું લેયર. નવું લેયર આવી ગયા પછી ટાઈમ જે છે ને આપણે શું કરવાનો છે, ચેન્જ. એના માટે આપણે જે સૌથી પહેલા કર્યું હતું, કેનવાસની અંદર જઈશું, પ્રોપર્ટીની અંદર જઈશું. અહીંયા જે છે આપણી ટાઈમ જે છે આને આપણે કરી દઈશું 10s, 10 સેકન્ડ, બરાબર. એ પછી ફ્રેમની અંદર કન્વર્ટ થઈ જશે તો એનો કોઈ ઇશ્યુ નથી. જે સેકન્ડ છે એ ફ્રેમમાં કન્વર્ટ થયેલી તમને અહીં બતાવશે. જો એ 240 ફ્રેમ થઈ ગઈ, બરાબર. તો અહીંયા આપણે આટલું વર્ક કર્યું હતું અને આ વર્ક જે છે એની જાતે થશે. તો જોઈએ હવે પ્રિવ્યુની અંદર શું ઇફેક્ટ બતાવે છે. ફાઇલની અંદર જઈશું, પ્રિવ્યુની અંદર જઈશું અને પ્રિવ્યુ કરીશું. અહીંયા થઈ ગયું 242 ફ્રેમ આપણું. હવે પ્લે કરીએ છીએ. જો આ એક ટાઈમ અને આ 2 ટાઈમ આપણે થયું હતું. હવે જે થાય છે એ બધું શું થાય છે, વારંવાર એની જાતે જ થશે. જેટલો તમે ટાઈમ આપ્યો હશે એના પ્રમાણે તમારું સર્કલ છે એ મૂવ થયેલું તમને બતાવશે, બરાબર. ફરી એકવાર પ્લે કરી દઉં છું. તો આ છે તમારું ટાઈમ લૂપ એનિમેશન્સ. બિલકુલ ટાઈમ જે છે વચ્ચે રહેશે નહીં અને તમારું જે કાંઈ પણ સર્કલ છે એ કન્ટિન્યુઅસલી શું કરશે, મૂવ, બરાબર. તો આ આપણું છે ટાઈમ લૂપ એનિમેશન. તો એની સાથે જ અહીંયા આપણું ચેપ્ટર જે છે, ચેપ્ટર નંબર 3, તેની અંદરથી એનિમેશન્સ જે આપણે ક્રિએટ કર્યું હતું એ કમ્પ્લીટ થાય છે. આની અંદર આપણે 3 પ્રકારના પ્રેક્ટિકલ જોયા છે. સૌથી પહેલું પ્રેક્ટિકલ હતું જેની અંદર આપણે સર્કલ ડાબી બાજુથી જમણી બાજુ ખાલી મૂવ્સ કરતા હતા, તો મૂવિંગ સર્કલ હતું. સેકન્ડ આપણે જોયું હતું કી ફ્રેમ એડ કરતું જવાનું અને ડાબીથી જમણી બાજુ, જમણીથી ડાબી બાજુ આ રીતે સર્કલ મૂવ કરવાનું. એનો મતલબ કે આપણે જે છે ચોરસ એંગલની અંદર જે કી ફ્રેમ વાળું એડ કરીને કર્યું, જેની અંદર સર્કલની સાથે સાથે આપણે સર્કલ મૂવ કરવાનું છે, ટાઈમ સિલેક્ટ કરવાનો છે અને કી ફ્રેમ એડ કરવાની છે. ત્યાર પછી આપણે હતું ટાઈમ લૂપનું પ્રેક્ટિકલ. તો જે રીતે કી ફ્રેમ છે એ જ રીતે એનું પ્રેક્ટિકલ થશે સેમ, પણ હવે કી ફ્રેમની સાથે સાથે એની આપણે શું કરવાની છે, ડુપ્લિકેટ કી ફ્રેમ એડ કરવાની છે. અને છેલ્લે આઉટલાઈન લેયરનું જે ઓપ્શન્સ છે એને સિલેક્ટ કરીને ટાઈમ લૂપ એડ કરીશું. ટાઈમ લૂપ એડ કર્યા પછી આપણે ટાઈમ જે છે એને વધારી દઈશું જેટલી આપણી ઈચ્છા હોય પ્રમાણે. અને એના લીધે શું થશે કે આપણું જે કાંઈ પણ મૂવિંગ સર્કલ છે સતત ફર્યા કરશે, એટલે ચક્કર જે છે એનો કન્ટિન્યુઅસલી રહેશે, સ્ટોપ થશે નહીં. જ્યાં સુધી તમે ટાઈમ આપ્યો છે ત્યાં સુધી એ વસ્તુ મૂવ કર્યા કરશે, બરાબર. તો આ થયું તમારું ટાઈમ લૂપ, જેને આપણે ડુપ્લિકેટ કીફ્રેમનું એનિમેશન્સ પણ કહેવાય છે. તો આની સાથે અહીંયા આપણું ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થાય છે. આની અંદર તમને MCQની અંદર ઓપ્શન્સ આવે છે કે ટાઈમ લૂપનો ઓપ્શન જે છે કઈ રીતે આપણે એની અંદર એડ કરીશું, બરાબર. તો એ બધું આપણે આ રીતે વર્ક થશે. તો એની સાથે અહીંયા આપણું આ ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થાય છે. તો મળીએ છીએ નવા લેક્ચરની અંદર કંઈક નવા ટોપિક સાથે. બાય.